નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે ઇંગ્લિશની અંદર ગ્રામરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એની અંદર ગ્રામરની અંદર આર્ટિકલ, અંગ્રેજી ગ્રામરનું મુખ્ય ટોપિક અથવા અંગ્રેજી ગ્રામર શીખવાની શરૂઆત કરતાં પહેલાં આપણે સૌએ આર્ટિકલ શીખવું એ ખૂબ જ આવશ્યક છે. આપણને ખબર હોવી જોઈએ કે આર્ટિકલનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય અથવા આર્ટિકલનો કેટલા છે અથવા આર્ટિકલનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો. સૌપ્રથમ બાળકો, આર્ટિકલનું ગુજરાતી શું થાય એ આપણે સમજવું પડે કે ભાઈ આર્ટિકલ એટલે શું. તો કે ભાઈ આર્ટિકલનું ગુજરાતી ઉપપદ થશે. જોઈએ આપણે કે આર્ટિકલને ગુજરાતીમાં બાળકો ઉપપદ કહેવાય છે. શું કહેવાય છે? તો કે આર્ટિકલને ગુજરાતીમાં ઉપપદ કહેવાય છે. બાળકો, અંગ્રેજી ભાષાની અંદર ટોટલ મૂળાક્ષરો, આલ્ફાબેટ્સ, મૂળાક્ષરોને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? તો કે આલ્ફાબેટ્સ. તો કે અંગ્રેજી ભાષાની અંદર મુખ્ય આલ્ફાબેટ્સ કેટલા છે? તો કે 26 છે. આપણી પાસે આ બેઝિક માહિતી આપણે લઈએ છીએ કે ભાઈ અંગ્રેજી ગ્રામરની શરૂઆત કરતાં પહેલાં આપણી પાસે બેઝિક જ્ઞાન હોવું જોઈએ. તો કે ભાઈ આર્ટિકલને ગુજરાતીમાં ઉપપદ કહેવાય છે, બરાબર છે. તો કે ત્યાર પછી તો કે અંગ્રેજી ભાષામાં આલ્ફાબેટ્સ કેટલા? તો કે ભાઈ અંગ્રેજી ભાષાની અંદર ટોટલ 26 આલ્ફાબેટ્સ છે. આલ્ફાબેટ્સને આપણે ગુજરાતીમાં મૂળાક્ષરો કહીએ છીએ. ત્યાર પછી જુઓ બાળકો કે તે 26 મૂળાક્ષરો છે એ 26 આલ્ફાબેટોની અંદર સ્વર કેટલા? તો કે ભાઈ સ્વર 5 છે. કયા કયા? તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ. એ 5 સ્વર છે. અંગ્રેજી ભાષાની અંદર અથવા અંગ્રેજીમાં સ્વરો કેટલા? તો કે ભાઈ અંગ્રેજીમાં 5 સ્વર. કેટલા સ્વરો છે? તો કે 5. અંગ્રેજી ભાષામાં મુખ્ય કેટલા સ્વરો? તો કે 5. બાળકો, ઇંગ્લિશમાં સ્વરને શું કહેવાય? આપણા માટે સમજવું પડે. ઇંગ્લિશનું ગુજરાતી, ગુજરાતીનું ઇંગ્લિશ બંને સમજવું આપણા માટે ખૂબ આવશ્યક છે. તો કે ભાઈ અંગ્રેજી ભાષામાં સ્વરને વોવેલ્સ કહેવાય. શું કહેવાય છે? વોવેલ્સ. અંગ્રેજી ભાષાની અંદર બાળકો સ્વરને વોવેલ્સ તરીકે ઓળખવામાં આવે. તો કે આ 26 મૂળાક્ષરોમાં વોવેલ્સ કેટલા? તો કે 6. કયા કયા? તો કે પહેલો એ, ઈ, આઈ, ઓ અને યુ. એ 5 સ્વર 26 આલ્ફાબેટ્સમાંથી છે. તો બાળકો તમે સમજી શકો કે બાકીના કેટલા વધશે? તો કે 21. 26માંથી 5 સ્વર છે તો બાકીના 21 છે એને આપણે શું કહીએ છીએ? વ્યંજન કહીએ છીએ. પરંતુ બાળકો વ્યંજનને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે કોન્સોનન્ટ્સ. જુઓ તમે અહીંયા કે વ્યંજનને ઇંગ્લિશની અંદર બાળકો કોન્સોનન્ટ્સ કહેવાય. સ્વરને ઇંગ્લિશમાં વોવેલ્સ તરીકે ઓળખવામાં આવે છે અને 21 કોન્સોનન્ટ્સ ઇન ઇંગ્લિશ આલ્ફાબેટ્સ. તો જુઓ બાળકો, ફરી એક વખત 26 મૂળાક્ષરોમાં 5 સ્વરો છે એટલે કે વોવેલ્સ, 21 વ્યંજન છે એને ઇંગ્લિશની અંદર કોન્સોનન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે બાળકો, હવે આપણે જે ટોપિક છે આપણો મેઇન ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક છે એ આર્ટિકલ છે. તો હવે એના પર આપણે ફોકસ કરીએ. બાળકો, અંગ્રેજી ભાષાની અંદર મુખ્ય 3 આર્ટિકલ છે. અંગ્રેજી ભાષામાં કેટલા આર્ટિકલો છે બાળકો? તો કે 3. કયા કયા? અ, એન અને ધ. ફરી એક વખત બાળકો, અંગ્રેજી ભાષાની અંદર મુખ્ય 3 આર્ટિકલ છે, 3 ઉપપદો છે. કયા કયા? અ, એન અને ધ. પહેલો તો કે અ, બીજો એન અને ત્રીજો આર્ટિકલ આવશે ધ. તો બાળકો, અંગ્રેજી ભાષામાં 3 આર્ટિકલો છે, આપણે સમજી ગયા. આ 3 આર્ટિકલનો કયા આર્ટિકલનો ક્યારે ઉપયોગ કરવો એ આપણે સમજવું જોઈએ. સમજવું પડે ને. તો આપણે એક પછી એક 3 આર્ટિકલનું સ્ટેપ બાય સ્ટેપ એના નિયમ અને એનું એક્ઝામ્પલ સમજશું. પહેલો આર્ટિકલ છે બાળકો અ. અહીંયા ધ્યાન આપજો બાળકો, તમે સાથે સાથે પણ તમારે રફ બુકની અંદર લખવાનું છે. અંગ્રેજી ભાષામાં મુખ્ય કેટલા આર્ટિકલ? તો કે 3. કયા કયા? એ, એન અને ધ. હવે એની અંદર પહેલો આર્ટિકલ આપણે શીખવા જઈ રહ્યા છીએ એ આર્ટિકલ કયો છે બાળકો? તો કે એ. જોઈએ બાળકો, એ આર્ટિકલ છે કોઈ પણ સામાન્ય અથવા કોઈ જાતિવાચક નામ હોય. આર્ટિકલ એનો ઉપયોગ ક્યાં થશે? તો કે ભાઈ કોઈ સામાન્ય નામ અથવા કોઈ આખા જાતિનું સૂચન કરતું હોય, આખા જાતિનો ઉલ્લેખ થતો હોય એવા જાતિવાચક નામની પહેલાં બાળકો
નામનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર શેનાથી થવો જોઈએ? વ્યંજનથી થવો જોઈએ. ખાલી નિયમ સમજો બાળકો, એક્ઝામ્પલ કરશો એટલે તમને સમજાઈ જશે. કોઈ પણ સામાન્ય નામ એનો પ્રથમ અક્ષર એનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય, પણ બાળકો ખાસ યાદ રાખજો, ગુજરાતી ભાષા મુજબ. સમજી ગયા અહીંયા સુધી? 21 વ્યંજનો છે. તો જુઓ, આર્ટિકલ એનો ઉપયોગ ક્યાં થશે? ભાઈ કોઈ પણ સામાન્ય જાતિવાચક નામનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય, પણ વ્યંજન કયા? ઇંગ્લિશ આલ્ફાબેટ્સ મુજબ નહીં, પરંતુ ગુજરાતી વ્યાકરણ મુજબ. આપણે કલમ ખડીઓ એની અંદર જે આવે છે ને, એ ગુજરાતી વ્યાકરણ મુજબ થતો હોય એવા નામની પહેલા આર્ટિકલ અ વપરાય છે. ખાસ બાળકો નિયમ સમજશો તો જ તમને આર્ટિકલનો ઉપયોગ આવડશે. એક વખત ફરી સમજાવું એનો નિયમ, કે આર્ટિકલ અનો ઉપયોગ કોઈ પણ સામાન્ય નામ અથવા જાતિવાચક નામ હોય, એ જાતિવાચક નામનો પહેલો શબ્દ એટલે પહેલો વર્ષ એનો ઉચ્ચાર વ્યંજનથી થવો જોઈએ. એટલું મગજમાં ક્લિયર કરી લો કે ભાઈ એનો ઉચ્ચાર શેનાથી થવો જોઈએ? તો કે વ્યંજનથી થવો જોઈએ. પણ વ્યંજનથી થવો જોઈએ, પણ કયું વ્યંજન? ઇંગ્લિશ આલ્ફાબેટ્સ મુજબ ગુજરાતી? તો ખાસ યાદ રાખો બાળકો, ગુજરાતી વ્યાકરણ મુજબ થવો જોઈએ, ત્યારે આપણે આર્ટિકલ અનો ઉપયોગ કરી શકીએ. જો બાળકો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, તમને નિયમનો પણ ત્યાં ઉપયોગ કરીએ. ત્યાર પછી બાળકો બીજો નિયમ, આર્ટિકલ અનો અર્થ શું થાય છે? તો કે એક એવો આર્ટિકલ અનો ઉપયોગ શું થાય એટલે તમે સમજી શકો બાળકો કે એક વચન નામની પહેલા હંમેશા ઉપયોગમાં આવશે. સમજી ગયા સુધી? જો બાળકો ફરી એક વખત અહીંયા કહું છું કે આર્ટિકલ એનો અર્થ એક એવો થાય છે, તો એક વચનમાં જ ઉપયોગ થશે. સમજાય? ક્લિયર અહીંયા સુધી? ઓકે. ત્રીજો નિયમ, માત્ર ગણી શકાય, જે કાઉન્ટેબલ છે, જેને આપણે ગણી શકીએ છીએ, ફક્ત કાઉન્ટેબલ છે, માત્ર ગણી શકાય એવા નામની આગળ જ બાળકો આર્ટિકલ અનો ઉપયોગ થશે. 3 નિયમ. ફર્સ્ટ ઓફ નિયમ જોઈએ, સામાન્ય અથવા જાતિવાચક નામની પહેલો અક્ષર, પ્રથમ અક્ષર જેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય, એ પણ ગુજરાતી વ્યાકરણ મુજબ, ત્યારે આપણે આર્ટિકલનો ઉપયોગ કરશું. ઓકે. બીજો નિયમ, કે કોઈ પણ આર્ટિકલ અનો અર્થ થશે એક એવો. ત્રીજો નિયમ, કે એક વચનમાં જ હંમેશા આર્ટિકલ અનો ઉપયોગ થશે, કારણ કે એનો અનો અર્થ એક એવો હતો, એક વચનની અંદર જ આર્ટિકલ અનો ઉપયોગ થશે. અને ચોથો નિયમ બાળકો આવશે, માત્ર ગણી શકાય, કાઉન્ટેબલ નાઉન છે, માત્ર ગણી શકાય તેવા નામની આગળ જ બાળકો આપણે આર્ટિકલ અનો ઉપયોગ કરશું, બાકી થઈ શકશે નહીં. બાળકો અહીંયા એક્ઝામ્પલ મને 4 આપેલા છે. આપણે નિયમનો ફોલો કરી, નિયમને સમજી અને આપણે એ બધા આર્ટિકલનો ઉપયોગ કરશું. સમજો બાળકો, અહીંયા ધેટ ઇઝ ખાલી જગ્યા પેન. હવે જુઓ બાળકો, પેન છે, ફોકસ આપણે કરવાનું છે અહીંયા પેન. તો તમે પેન અહીંયા જો નિયમ શું કે કોઈ પણ સામાન્ય નામ અથવા જાતિવાચક નામ, સામાન્ય અથવા જાતિવાચક નામ છે, ઓકે, એનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર એટલે પ્રથમ અક્ષર થશે પી. જોજો બાળકો, પી એનો વ્યંજનથી, તો કે ભાઈ પી છે, ઇંગ્લિશ આલ્ફાબેટ મુજબ પી છે, એ સ્વરમાંથી છે? તો ના. કેમાં આવશે? તો કે વ્યંજનમાં. ઓકે, સમજી ગયા? ઓકે. હવે જોવાનું છે ગુજરાતી વ્યાકરણ મુજબ. તો જુઓ બાળકો, અહીંયા આપણે પેન લખીએ તો પતંગનો પ આવ્યો, પેન. સમજાય? જુઓ બાળકો, વ્યંજન તો કે પી, ઓકે, વ્યંજન છે. ગુજરાતી વ્યાકરણ મુજબ પ, પતંગનો પ, પેન, તો આર્ટિકલ કયો આવશે? ધેટ ઇઝ અ પેન. ઓકે, ક્લિયર? સમજી ગયા? ઓકે. ત્યાર પછી હી ઇઝ ખાલી જગ્યા ડોક્ટર. તો ડોક્ટરનો પહેલો પ્રથમ અક્ષર ડી. તો આ 21 વ્યંજનો છે, એમાંથી ડ છે, તો કે ઓકે. 5 સ્વરમાંથી ડી, ડી આમાં આવે છે સ્વરમાં? તો કે ના, સ્વરમાં નથી. સ્વર કયા છે? તો એ, ઈ, આઈ, ઓ, યુ. આ ડી છે એ આવશે વ્યંજનો. તો એમાં શું આવશે? તો ડોક્ટર આપણે લખીએ તો આમ લખીએ બાળકો, ડોક્ટર, તેનો જો ડ. તો અહીંયા ધીસ ઇઝ અ ડોક્ટર. ક્લિયર બાળકો? ઓકે, સરસ. ત્રીજી એક્ઝામ્પલ, ધીસ ઇઝ અ કેટ. કેટ બિલાડી, એનો પહેલો વર્ડ સી. કેમાં આવશે? તો વ્યંજનમાં. તો આપણે બિલાડી કેટ, તો આમ કેટ લખીએ, ઓકે, સી એ ટી, કેટ. તો અહીંયા આવશે ધીસ ઇઝ અ કેટ. ઓકે, ક્લિયર?
ચોથું એક્ઝામ્પલ, ધેટ ઇઝ અ ખાલી જગ્યા ટ્રી. ટ્રી તો વૃક્ષનું પેલું ટી, તો અહીંયા વૃક્ષ થશે ટ્રી, તો એમાં ટ આવશે. તો જુઓ બાળકો, ધેટ ઇઝ અ ટ્રી. ક્લિયર અહીંયા સુધી બાળકો? ઓકે, ફરી એક વખત રિવિઝન કરીએ. કોઈ પણ સામાન્ય જાતિવાચક નામનો પ્રથમ અક્ષર વ્યંજનથી શરૂ થતો હોય, પરંતુ ગુજરાતી વ્યાકરણ મુજબ તો આર્ટિકલનો ઉપયોગ થશે. આપણે જોયું બધા એક્ઝામ્પલની અંદર. આર્ટિકલનો અર્થ થાય એક એવો, જો અહીંયા બધું એક વચન જ છે, તમે ક્યાંય બહુવચન જોતા નથી. ફક્ત એક વચનમાં જ ઉપયોગ થશે અને માત્ર ગણી શકાય તેવા નામની આગળ જ આર્ટિકલનો ઉપયોગ થશે. ગણી શકાય એવા નામની આગળ જ આર્ટિકલનો ઉપયોગ, અ આર્ટિકલનો ઉપયોગ થશે. સમજી ગયા બાળકો અહીંયા સુધી? આર્ટિકલ અ. ઓકે, ત્યાર પછી બાળકો બીજો આર્ટિકલ એન. જોઈએ બાળકો, આર્ટિકલ એન. એન નો અર્થ બાળકો એક એવો જ થાય છે. આર્ટિકલ અનો અર્થ પણ એક એવો જ થાય છે અને આર્ટિકલ એન નો અર્થ પણ એક એવો જ થાય છે. બાળકો આર્ટિકલ એન એ એકવચન નામની પહેલા જ મુકાય છે. આર્ટિકલ એન એ પણ એકવચન નામની પહેલા જ ઉપયોગમાં આવે છે. જે એકવચન નામનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર અહીંયા સ્વરથી, જો બાળકો આર્ટિકલ અ છે એ વ્યંજનથી, સમજો છો? અહીંયા પ્રથમ અક્ષર આર્ટિકલ અ ની અંદર વ્યંજન પ્રથમ અક્ષર, તો આર્ટિકલ એન નો જે એકવચન નામનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વર, તો સ્વર કયા કયા બાળકો? તો કે એ, ઈ, આઈ, ઓ અને યુ. જો બાળકો કોઈ પણ આપણે એક્ઝામ્પલ જોશું ને, તો આર્ટિકલ એન નો ઉપયોગ આનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર આમાંથી જ થતો હશે, એ, ઈ, આઈ, ઓ, યુ માંથી જ. સમજાય છે? જુઓ, જે એકવચન નામનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વરથી થતો હોય, એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ, અથવા ગુજરાતી સ્વર મુજબ થતો હોય, એવા નામની આગળ બાળકો આર્ટિકલ એન મુકાય છે. સમજાય? જો બાળકો એક્ઝામ્પલ જોઈએ, મેં એક્ઝામ્પલ લખ્યા. ધીસ ઇઝ ખાલી જગ્યા એપલ. એપલ એટલે સફરજન બાળકો. તો એપલનો પહેલો શું છે? અ. તો જુઓ, સ્વરમાંથી છે પહેલો સ્વર. સમજાય બાળકો? જુઓ, તો આવશે ધીસ ઇઝ એન એપલ. ક્લિયર? ઓકે, ત્યાર પછી બીજું એક્ઝામ્પલ, ધેટ ઇઝ ખાલી જગ્યા એલિફન્ટ. એલિફન્ટનો પહેલો ઈ, એ, આઈ, ઓ, યુ માંથી ઈ છે. ઓકે, ક્લિયર? ધેટ ઇઝ એન એલિફન્ટ. ઓકે, ત્યાર પછી ત્રીજું એક્ઝામ્પલ, મનુ હેઝ અ ઓરેન્જ. તો ઓરેન્જનો પહેલો ઓ છે. ઓ બાળકો, તો કે મનુ હેઝ એન ઓરેન્જ. જુઓ બાળકો, ફરી એક વખત આર્ટિકલ અ ની અંદર કોઈ પણ શબ્દ, કોઈ પણ વર્ષનો અથવા પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજનથી જ થતો હશે. જુઓ અહીંયા વ્યંજન છે, પી, ડી, સી અને ટી. જ્યારે આર્ટિકલ એન નો ઉપયોગ એનો એકવચન નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર બાળકો સ્વરથી જ થતો હશે. જુઓ, સ્વર કયા? 5, એ, ઈ, આઈ, ઓ અને યુ. તમે અહીંયા જોઈ શકો બાળકો એક્ઝામ્પલમાં, એપલનો પહેલો એ, એલિફન્ટનો ઈ અને ઓરેન્જનો ઓ, એ આમાંથી જ છે. ક્લિયર બાળકો અહીંયા સુધી? ઓકે, હવે પછીનો, એના પછીનો નિયમ, અને આની અંદર અપવાદ આવે છે એ, અને આર્ટિકલ ધનો ઉપયોગ બાળકો આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું. પરંતુ તમારે હોમવર્કની અંદર આર્ટિકલ એ અને એનના 5 એક્ઝામ્પલ કરવાના રહેશે. થેન્ક યુ.